નમસ્કાર. યુદ્ધ વિરામ બાદ છે ગુજરાતની સિચ્યુએશન શું છે? 6 વાગ્યે યુદ્ધ વિરામનું એનાઉન્સમેન્ટ છે એ થયું. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ હોય, બંને દેશના વડાઓ હોય, ભારત પાકિસ્તાનના લોકોને શાંતિનો માહોલ થાય એવું લાગતું હતું, પરંતુ પાકિસ્તાનની અવળ સંડાય છે. ગુજરાતમાં પણ દેખાય છે. ગુજરાતના કચ્છમાં છે અચાનક રાત્રે ડ્રોન દેખાય છે. લોકોમાં ફરી ડરનો માહોલ ફેલાય છે. ઇમરજન્સી છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે ટ્વિટર દ્વારા માહિતી આપે છે. એ ટ્વીટ પણ તમે જોઈ શકો છો. એ ટ્વીટમાં હર્ષ સંઘવીએ લખ્યું છે, કચ્છ જિલ્લામાં ઘણા ડ્રોન છે જોવા મળ્યા છે. હવે સંપૂર્ણ બ્લેક આઉટ કરવામાં આવશે. કૃપા કરીને સુરક્ષિત રહો, ડરવાની જરૂર નથી. આ માહિતી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ દ્વારા માહિતી આપી. તો આ રીતે ગુજરાતમાં પણ ભયનો માહોલ છે. પાકિસ્તાન સીઝ ફાયર યુદ્ધ વિરામ બાદ પણ ઓળ સંડાઈ કરી રહ્યું છે, જેનાથી જે પાકિસ્તાનની બોર્ડર ધરાવતા દરેક રાજ્યોને ફરી છે બ્લેકઆઉટ અને હાઈ એલર્ટ પર છે એ રાખવામાં આવ્યા છે. પાકિસ્તાનની અવળ સંડાઈ પર તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. થેન્ક યુ.